પણ નાગરી નથી સાથ શું કરસ તું સરી ન કર યાર. શ્રી બાલા હનુમાનજી મંદિરે આવી ગયા છે દર્શન કરવા માટે. જેન્દ્રમાં છે શીખવાનું મન નથી પણ ધડા અમે મૂકવા જાય. મેં ક્રિકેટ બોક્સ રમતા મિત્રો અને અત્યારે મિત્રો સાંજના સમયના મારો માસી છે જાણું છે ને કોમ્પ્યુટર ક્લાસે પણ અત્યારે મારો માસી છે જે નાગેડી નસતી તે તેના કલેજાની દુકાન એટલે કે A2 All Is Well મેન્સવેર ત્યાં લઈ આવ્યો છે. તો આપણે જોડાઈ ગયા છીએ નાગેડી નેસ્તી સાથે અને ત્યારબાદ આપણે મારા માસીને મૂકવા જવું છે કોમ્પ્યુટર ક્લાસે. એને જેન્દ્રમાં છે શીખવાનું મન નથી પણ ધડા અમે મૂકવા જાય એ વાં જઈને ગેમ જ રમે છે. મને કહેતો હતો આજે મજાક. અને આ છે ગાંધીનગર નેસ્તી એનું હમણાં 2-4 દી મોલ જ કાંઈક થયું છે. હા શું થયું એટલે મિત્રો તમે જોઈ શકો છો કેવો ગમમાં છે. અદપાઈને ઉપર દાઢી બાટી વધારી છે ને દેવીદાસ બની ગયો છે. રીચ તો ફાઇનલ મિત્રો હું આવ્યો તો મારા માથિયાજીના કોમ્પ્યુટર ક્લાસે મૂકવા માટે. અહીંયા ક્યાંક એનું કોમ્પ્યુટર ક્લાસ છે અને એની પહેલાં અમે દિનેશભાઈ રસપાવ વાળા ત્યાં બ્રેડ કટકો હતો અને બીજું હું ભાઈ ત્યાં હું ઓર્ડર આપ્યો છે જોટો બ્રેડ કટકા જોટો ખાવા માટે આવી ગયા છીએ દિનેશભાઈ રસપાવ વાળાને ત્યાં ત્યારબાદ થોડું ઘણું ઠંડુ પીવાનું જો ટાઈમ હોય છે તો પીશું. ત્યારબાદ મારા માસીને જાઉં છું કોમ્પ્યુટર ક્લાસે માટે એને થાય મોડું. તો ચાલો મિત્રો કર લઈ નાસ્તો. ચાલો મિત્રો નાસ્તો કરશી તમને દેખાડશું. હાલો પતુભા ઓફ ઓલ ઇઝ વેલ ભગીરથસિંહ રાંધલનગર નાગેડી નસ્તી આપણી સાથે જોડાઈ ગઈ છે ને ગાંધીનગરની હસ્તી. તો ફાઇનલ મિત્રો નાસ્તો પાણી આપણે કરી લીધો છે ભાઈબાની દુકાને અને નાગેડી નસ્તી જાય છે નાગેડી બાજુ જય માતાજી અને ગાંધીનગરની હસ્તીને પણ જય માતાજી. હું ખબર મિત્રો આજના વ્લોગમાં તમે જોયું છે મોઢું પડેલું છે એનું કારણ મને ખબર નથી. મારા હાથમાં જાવા મારે છે મિત્રો નાગેડી નસ્તીને જવાનું થતું હતું મોડું તે છતાં પણ નાગેડી નસ્તી સાથે શું કરસ તું સરી ન કર યાર. તો નાગેડી નસ્તીને થતું હતું મોડું એના ઘરે જવા માટે તે છતાં પણ અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે ભુજિયા કોઠાની બાજુમાં પાણીપુરી ખાવા માટે. તો ચાલો કન્ટિન્યુ નાગેડી નસ્તી ગાંધીનગરની હસ્તીને તો હું વાંધો છે. તો નાસ્તો પાણી કરી લીધો નાગેડી નસ્તી નીકળે. તો ચાલો મિત્રો નાગેડી નસ્તી કરી દઈએ જય માતાજી. ગાંધીનગરની નસ્તી જય માતાજી પાર્સલ લઈને જાય છે. સામે જે ભુજિયા કોઠો નાસ્તો પાણી કરી લીધો છે. ઓકે હાલ. તો ફાઇનલી મિત્રો નાગેડી નસ્તી વજા ગયા છે તેના ઘરે નાગેડી અને અહીંયા છે મિત્રો તળાવની પાર અને એની જ બાજુમાં આપણે શ્રી બાલા હનુમાનજી મંદિરે આવી ગયા છે દર્શન કરવા માટે. ફાઇનલી મિત્રો આપણે શ્રી બાલા હનુમાનજી દાદાએ રામ ભગવાન હનુમાનજી દાદાના દર્શન કર્યા અને આરતીનો લાભ લીધો અને ત્યારબાદ હવે આપણે મંદિરેથી દર્શન કરી અને આપણી ગાડી લઈને નીકળી જઈશું આપણે ઘર બાજુ.
એટલે કે જવાનું છે આપણે ચેલા બાજુ. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો બાલા હનુમાનના મંદિરની બાજુમાં છે તળાવની પાર, અને અત્યારે રાતના સમયે એટલે કે વાગ્યા છે 8:15 જેવું, અને ઘણા બધા મિત્રો અહીંયા ચાલી રહ્યા છે અને દોડી રહ્યા છે, પણ દેખાશે નહીં. મેં તો જોયા હતા, વિડીયો ચાલુ કર્યો ત્યારે બંધ થઈ ગયા.